લો કોસ્ટ એરલાઇન ઇન્ડિગોમાં મોટું સંકટ આવ્યું છે। સતત ચોથા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ। ધડાધડ ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર 19 જેટલી ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે। રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં 19 ફ્લાઇટ કેન્સલ થઈ। 7 અરાઇવલ અને 12 ડિપાર્ચર ફ્લાઇટ કેન્સલ થઈ છે। રિશેડ્યુલિંગ રિફંડ પ્રક્રિયા દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ। ગઈકાલે ઇન્ડિગોની 131 ફ્લાઇટ કેન્સલ થઈ હતી। બેંગ્લોર જવાનું છે આવતીકાલે અને સમસ્યા મને મારે વાયા હૈદરાબાદ ફ્લાઇટ હતી તો મારી અમદાવાદથી હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ થઈ છે અને હૈદરાબાદથી બેંગ્લોરની મારી શેડ્યુલ છે। હવે મને ખબર નથી પડતી હું હૈદરાબાદ કઈ રીતે પહોંચું। Like I have boarding pass and everything, but really they didn't even tell me that flight is cancelled or this or that. Nothing is. I have no idea what's going on. ટાઈમ છે મારી અત્યારે અહીંયા આવીને ખબર પડી કે કેન્સલ છે ફ્લાઇટ એમ। અત્યારે મારે ત્યાંથી દિલ્હીથી બાકુ જવાનું છે અઝરબાઈજાન। એટલે એરલાઇન્સ વાળાએ પહેલા ઇન્ફોર્મ પણ નથી ના મેસેજ કોઈ આવ્યો નહીં। મેસેજ કશું બી આવ્યું નહીં। અત્યારે મારી ફ્લાઇટ છે અત્યારે અહીંયા આવીને ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ।